હવે ઉઠ જાય મારા કેહરી રે તારું હિંદવાણું જોવેવા હવે ઉઠજો રે મારા કેહરી રે તારું હિંદવાણું. તો નમસ્કાર મિત્રો અને સ્વાગત છે તમારા બધાનો ફરીથી આજના એક નવા વિડીયોમાં. અને વિડીયોમાં તમે જોયું કે ભાઈ જે દેવાત ખવડ જેવા જે વ્યક્તિ લાગી રહ્યા છે કે તેની સાથે પોલીસે ખૂબ માર માર્યો હોય અને રિમાન્ડ લીધા હોય એવું લાગી રહ્યું છે. દેવાત ખવડ જેવા જે દેખાતા વ્યક્તિ છે એ પૂરી રીતે ચાલી પણ નથી શકતા અને એકદમ એના પગ ઉપર ઊભી પણ રહી શકતા નથી. અત્યારે દેવાત ખવડનો જોરદાર વિરોધ ચાલી રહ્યો છે ભાઈ. અને સનાથલ વિસ્તારમાં જે લોકો ચૌહાણ પરિવાર છે એના દ્વારા ખૂબ વિરોધ કરવામાં આવી રહ્યો છે. અને જેની અરજી છે એ જામીન મળ્યા છે એને રદ કરવાની વાત કરી છે અને એનો વિરોધ કરી અને જામીનની જે અરજી છે એને રદ કરાવી અને રિવિઝન કરવાની જે છે એ ધમકી આપી છે આ લોકોએ, ચૌહાણ પરિવારે. અને આ વિડીયો ભાઈ જોતાં એવું લાગે છે કે દેવાત ખવડ હોય કે નથી એ વાતની આપણું ચેનલ પુષ્ટિ કરતું નથી. પણ આ વિડીયો સોશિયલ મીડિયામાં આપણે ફરતો જોવા મળ્યો અને એવું લાગ્યું કે ભાઈ દેવાત ખવડ જેવો જ દેખાતા વ્યક્તિ છે એ કદાચ દેવાત ખવડ હોઈ પણ શકે અને દેવાત ખવડ ના પણ હોઈ શકે. પણ જે છે એ હુબહુ દેવાત ખવડ જેવા જ લાગી રહ્યા છે, જેને લીધે સોશિયલ મીડિયામાં અત્યારે એક એવી અફવા ચાલી રહી છે, એવી વાત ચાલી રહેલી છે કે ભાઈ દેવાત ખવડને ખૂબ માર મારવામાં આવ્યો છે અને તેની સર્વિસ પૂરેપૂરી થઈ છે, જેથી કરી અને તે ગાડીમાંથી સરખી રીતે ઉતરી પણ નથી શકતા અને ચાલી પણ નથી શકતા, પોતાના પગ ઉપર ઊભી પણ નથી શકતા. અને એની સાથે જે છે એના જે શખ્સો હતા, જે એના મિત્રો હતા હુમલો કરવામાં ધ્રુવરાજસિંહ ચૌહાણ ઉપર, એ પણ દેખાતા હોય એવું નજરે પડી રહ્યું છે. પણ હવે આ સાચું છે કે ખોટું છે એ વિડીયો તો સમય આવે ત્યારે જ આપણે ખબર પડે. પણ અત્યારે તો ભાઈ આજની 25 તારીખની 25 ઓગસ્ટની વાત કરીએ તો આજનો ડાયરો તો દેવાતભાઈ ખવડનો જે છે એ સુરેન્દ્રનગર જિલ્લાના એક ગામડામાં છે, તો એ ડાયરામાં છે અત્યારે. તો આ વિડીયો છે એ કદાચ ફેક હોય એવું લાગી રહ્યું છે અને દેવાત ખવડની જગ્યાએ કોઈ બીજા વ્યક્તિ હોય અને એના જેવા દેખાતા હોય એવું લાગી રહ્યું છે. તો તમને શું લાગે છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને દેવાત ખવડ માટે વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.